નમસ્તે મિત્રો. તિરુપતિ તિરુમાલા શ્રી બાલાજી ભગવાન માટે હું જે કંઈ થોડું ઘણું જાણું છું તેનો ઉલ્લેખ કરેલ છે. મારી ક્યાંક ભૂલ થાય તો ધ્યાન દોરવા માટે વિનંતી છે. આપણે જેમને તિરુપતિ કહીએ છીએ તેને દક્ષિણ ભારતના લોકો થિરુપતિ કહે છે. થિરુપતિ, તિરુ કે થિરુ એનો અર્થ એક જ થાય છે કે સ્ત્રી એટલે કે શ્રીપતિ, શ્રીપતિ એટલે લક્ષ્મી અને લક્ષ્મીના પતિ એટલે વિષ્ણુ, જેના હજારો નામ છે. તે પૈકી બાલાજી પણ તેમનું નામ છે અને એ બાલાજી ભગવાન તરીકે એ પ્રસિદ્ધ છે. ગુજરાતમાં પણ બાલાજી ભગવાનના મંદિરો છે. આપણે આંધ્રપ્રદેશમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ બાલાજી ઉર્ફે તિરુપતિ ભગવાનને જે લાડુ પ્રસાદ તરીકે આપવામાં આવે છે યાત્રિકોને, તેમાં ચરબી અને પ્રાણીની ચરબી તથા માછલીનું તેલ જેવા પદાર્થો ઘીની સાથે ઉમેરવામાં આવે છે. આનાથી આખો હિન્દુ સમાજ ખરભરી ઉઠ્યો છે. આ અંગે કોણ જવાબદાર છે તે નિશ્ચિત કરવામાં હજી આવેલ નથી, પણ તિરુપતિના મુખ્ય પૂજારી આ લાડુમાં ચરબી અને માછલીનું તેલ ભેરવવામાં આવે છે તેઓ જાણતા હતા એમ કહે છે. રમણભાઈ દીક્ષિત કે એવું કંઈ નામ છે એમનું. હાલના મુખ્યમંત્રીશ્રી અગાઉના મુખ્યમંત્રીશ્રી ઉપર દોષારોપણ કરે છે, જ્યારે અગાઉના મુખ્યમંત્રી આ બાબતે પ્રાણીની ચરબી જેવા પદાર્થો ઉમેરવાની પ્રથા હમણાંથી શરૂ થઈ છે એવું પણ કહે છે. જે કંઈ થયું તે ખોટું થયું છે. ચોખ્ખા ઘીની મીઠાઈ કે માલ દુકાનોમાં પણ મળે છે કે કેમ, એક શંકા છે. તેમાં પણ ભેળસેળ હોય છે, કારણ કે જ્યાં ચોખ્ખું દૂધ જ મળતું નથી તો પછી ઘીનો સવાલ જ ક્યારે. વિશેષમાં આ લાડુ અયોધ્યા ખાતે રામજીની પ્રાણ પ્રતિષ્ઠા સમયે વહેંચવામાં આવેલા. જાણવા પ્રમાણે સરકારશ્રીની નિગાહ નીચે બાલાજી ભગવાનનો વહીવટ અને વ્યવસ્થા માટે એક ટ્રસ્ટ ચાલે છે. આ બાબત ટ્રસ્ટીઓના ધ્યાનમાં કેમ ના આવી, એક પણ પ્રશ્ન છે. આ પ્રશ્ન અંગે કહેવાતા હિન્દુ હૃદય સમ્રાટ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કેમ ચૂપ છે? તેમને તો વર મરો કે કન્યા મરો, આગલા મુખ્યમંત્રીનો દોષ હોય કે હાલના મુખ્યમંત્રીનો દોષ હોય, પણ ગોરનું તરભાણું ભરો. એટલે કે ગોરનું તરભાણું મતથી સરકાર, એમની સરકાર માટે ભરો અને મદદ કરો. એટલે શું કરવા બોલે? પ્રસાદ માટે ઘીની જરૂર ન પડે તેવી કોઈ અન્ય વ્યવસ્થા કરવી આવશ્યક છે. આવું એક મારું સૂચન છે, જેથી આવા પ્રશ્નો ઉદ્ભવે જ નહીં. ભગવાનનો થાર થાય તે ચોખ્ખા ઘીનો થાય, તે પછી કોરો પ્રસાદ યાત્રિકોને આપવું. કાં તો તિરુપતિ ભગવાનના મંદિરની આસપાસ ખૂબ જમીન છે, તે હજારો ગાયો રાખવાની અને તબેલો બનાવી અમૂલ કે નંદિની, કર્ણાટકમાં નંદિની જેમ આપણે અહીંયા અમૂલ છે એમ ત્યાં કર્ણાટકમાં નંદિની એક દૂધ માર્કેટિંગ કંપની છે, બહુ મોટી છે. દૂધની બનાવટો વેચતી સંસ્થાઓનો સહકાર લેવો જોઈએ અને તે જ ગાયોના દૂધના ઘીના લાડુ બનાવવા જોઈએ. આ લાડુનું કદ પણ થોડું નાનું રાખવું જોઈએ. આ તો ભગવાનનો પ્રસાદ છે, પેટ ભરવા માટે લાડુ નથી. આ તો મારું નમ્ર સૂચન છે. અને મિત્રો, પણ આ બાબતે આપના સૂચનો આપે
તેવી વિનંતી છે. બીજો પ્રશ્ન એ છે કે માનનીય મોદી સાહેબ અમેરિકા ગયા, અગાઉ રાહુલજી ગયા હતા. તેમણે ત્યાં આગળ બીજ રોપ્યા હતા. દેશની કોઈ બદબૂઈ કર્યા વગર ભારતની પરિસ્થિતિનો આછેરો ચિતાર ત્યાં આગળ આપણા ભારતીયોને આપેલ. તેને વ્હાઇટ વોશ કરવાનો મોદી સાહેબનો ઈરાદો હતો. તેમજ કાશ્મીર અને હરિયાણામાં જાકારો મળ્યા પછી કદાચ મગજ ફ્રેશ કરવા માટે પણ ગયા હોય, એવો ઈરાદો પણ હોય. આમ તો તેઓ ક્વાડની મિટિંગમાં હાજરી આપવા ગયા છે. ક્વાડ એટલે કે 4 દેશોની એક સંસ્થા છે, જેમ નાટો ત્યાં આગળ બનાય એવી એક સંસ્થા છે. કાશ્મીરમાં રાહુલજીની સભાઓ જડબેસલાક જાય છે. રેલીમાં લોકો સારા પ્રમાણમાં હોય છે અને એ રેલીમાં તેમણે જણાવી દીધું કે વિરોધ પક્ષોએ મોદીનું નૂર અને ઘમંડ ઉતારી દીધું છે. અને હરિયાણાની પ્રજા તો ભાજપને દૂર રાખે છે. ત્યાં રેલી જેવું કંઈ છે જ નહીં, અને રેલી ભરવા જાય તો લોકો આવતા નથી. નહીં તો જો રેલી જેવું હોત તો આપણા ભાષણવીર માનનીય શ્રી મોદી સાહેબ ક્વાડની મિટિંગ એટેન્ડ કરી અને ભાઈઓ બહેનો કંઈ ભાષણ કરવા માટે તરત જ પાછા ફરી ગયા હોત. અને તેમના ચાણક્ય અમિત શાહ પણ ગાયબ છે. એવો તો ગાયબ છે જ. કાશ્મીરમાં કોક છમકલા માટે જાય, બાકી મિટિંગમાં જતા નથી. અને એમના ચાણક્ય અમિત શાહ પણ ગાયબ છે. અને માનનીય અમિતભાઈ આવા સમયમાં ઝારખંડમાં ભાષણ કરવા પહોંચી ગયા, જ્યાં બાંગ્લાદેશ સામે અવિચારી શબ્દો બોલ્યા. અને એની સામે બાંગ્લાદેશે ભારત સરકારને આવા ઉચ્ચારણો ન કરવા એમના દેશ માટે એવો પત્ર પણ પાઠવેલ છે. ગોદી મીડિયાએ તો મોદીજીના કારણે ભારતનો અમેરિકામાં કેટલો વટ અને માન છે એમ બતાવે છે, પણ સત્ય હકીકત કંઈક જુદી જ છે. મોદીના નારા સાથે સ્વાગત થયું, સારું છે, બતાવે છે. અને એ માટે કહેવાય છે કે આપણા મોટાભાગના ગુજરાતી બંધુઓ જ હતા અને ખૂટતા કરતા હોય તો અહીંથી મોકલ્યા પણ હોય. અને આવું બધું ચાલે અને ચાલવા દો. અમેરિકામાં વસતા ભારતીયો મોદીજીના ચાહકો હશે, હોય. અને તેમને કહેવાનું મારે એટલું જ છે કે તેમના દીકરા ગમે તેટલું ભણેલા હોય અને ભારતમાં મોકલી દો નોકરી માટે, તો ભારતમાં નોકરી માટે તેમને ફાંફા મારવા પડશે. અહીંયા આગળ પરીક્ષાઓ લેવાય છે અને પરીક્ષા આપે તે પહેલાં પેપર ફૂટી જાય છે, પાછી પરીક્ષા લેવાય, આમના આમ ચાલ્યા કરે છે. બીજી વસ્તુ એ છે કે ત્યાં કોમવાદ નથી અમેરિકામાં. અહીંયા તો હિન્દુ મુસ્લિમ 12 માસ ચાલ્યા કરે છે. મંદિરની બહાર કે ફાવે ત્યાં મસ્જિદ સામે હનુમાન ચાલીસાના પાઠ થાય, તો ક્યાંક સરઘસો ઉપર પથ્થરમારો થાય, વળી કાશીમાં મથુરાના પ્રશ્નોના સરઘસો નીકળે. આ બધા સરઘસોમાં કોઈ નેતા કે તેમનો દીકરો ના હોય. એ તો બધા પરદેશમાં ભણતા હોય તમારા અમેરિકામાં. તેથી સલામત. પણ સંઘર્ષ થાય હિન્દુ મુસ્લિમ વચ્ચે અથવા તો પોલીસ વચ્ચે, તો ગરીબના છોકરા મરી જાય. અહીંયા તો ક્યાંક બુલડોઝર પણ ફરી વળે અને કુટુંબો રોડ ઉપર રઝરી પડે. ઉપર આકાશ અને નીચે ધરતી વચ્ચે રહે. તો ક્યાંક વિરોધીઓ ઉપર જુદા જુદા પ્રકારના તોતા છોડવામાં આવે. તોતા એટલે ઈડી, સીબીઆઈ, આઈટી, બોટા વગેરે છોડવામાં આવે.
અને એક વખતે એમને જેલમાં પૂરી દે, પછી જે થવાનું હોય તે થાય. કોઈ સમર્થકો વિરોધ પક્ષવાળાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે. ખુદ ભાજપના નેતાઓ ઉશ્કેરણીજનક અને ભડકાઉ ભાષણો પણ કરે. અને અહીંયા આગળ રેપ બાબતે તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી, કોઈ પ્રશ્ન રહેતો નથી. એના આંકડાઓ જુઓ તો ક્યાંયના ક્યાંય પહોંચી ગયા હોય. એક સમય હતો કે રાતના 2-2, 2:30 વાગ્યા સુધી, આ નવરાત્રિ આવે છે એ વખતે 2-2, 2:30, 3 વાગ્યા સુધી બહેનો ગરબાઓ ગાતી હતી. અત્યારે કલેક્ટરને કહેવું પડે છે કે 12 વાગે ગરબા બંધ. કેમ? બહેનોની સલામતી માટે. આટલું બધું, આ બધું તમારા અમેરિકામાં છે? નથી ને? તો શાંતિથી ત્યાં જીવો. મોદીજી ઉપર બહુ પ્રેમ હોય તો અહીંયા પધારો, વધુ નહીં તો 2 વર્ષ માટે ભારતમાં રહો, તો આ બધો સાક્ષાત્કાર આપને આપોઆપ થઈ જશે. અંતમાં મારે કહેવાનું એ છે કે RSS વાળા મોહન ભાગવતજી લોકસભાની ચૂંટણી પહેલાથી સરકારમાં બદલાવની વાતો કરતા હતા. તેમના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં જણાવેલ કે હવે હિન્દુ કાર્ડ પણ નહીં ચાલે અને મોદીનો કરિશ્મા પણ નહીં ચાલે. મોદીજી નાગપુર ગયા, રાત રોકાયા, પણ ભાગવતજી સાથે મુલાકાત ન થઈ કે ના થઈ ગડકરી સાથે. છતાં મોદીજી ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લીધા. શ્રી ભાગવતજી ગડકરીને વડાપ્રધાન બનાવવા ઈચ્છે છે, પણ એ માટેની ચાવી મોદીજી પાસે છે. સંસદ સભ્યો શું ભાગવતનું કહ્યું માનશે? ગડકરી પણ અવારનવાર સત્તા પક્ષ સામે કંઈક ને કંઈક બોલે રાખે છે, પણ મોદીજી તેને ગણકારતા જ નથી. ભાગવતજીએ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે મોદીજીએ વિરોધ પક્ષો અને વિરોધીઓ સામે ધમકી અને આ તોતાઓ એટલે કે ઈડી, IT, CBI નો ડર ના જે રસ્તા અપનાવેલ છે, ધમકીઓ અને આ ઈડી, IB, CBI નો ડર જે અપનાવેલ છે અને તેમને જેલ ભેગા કરે છે અને વિરોધ પક્ષોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે અને ગમે તેમ બોલે છે, એ એમને ભ્રષ્ટાચારી, મોદી સાહેબ જેમને ભ્રષ્ટાચારી કહેતા હતા અને સત્તા માટે ભ્રષ્ટાચારી કહેતા હતા, જેમ કે મધુ કોડા, હેમંત વિશ્વાસ, અશોક ચૌહાણ, તેને ભાજપમાં પાછા ભેરવવાનો હોદ્દા આપવા, સત્તા આપવા, જુમલા ફેંકવા, આ બધું શિક્ષણ RSSમાંથી મેળવે છે ભાગવતજી? જો હા, તો RSS પણ એક નફરતની દુનિયામાં રાજે છે એમ માનવાને કારણ રહે છે. મોદીજીની સલાહ સિવાય નડ્ડાની, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા સાહેબની તાકાત નથી કે RSSને લખી શકે કે અમારે તમારી જરૂર નથી, અમે હવે સમર્થ છીએ. અને નડ્ડા સાહેબ ખડગેને પણ ના લખી શકે કે રાહુલજીને જે ધમકીઓ આપેલ છે તેમાં સરકાર સહમત છે. આ મોદી આમાંથી કોરા નીકળવા માગતા હોય એમ બધા સમજે છે. સંજય જોશીને ભારતના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નામ તો વહેતું કર્યું, પણ મોદી સાહેબ ચાલવા દેશે કે કેમ? એક પ્રશ્ન છે. 75 વર્ષે માર્ગદર્શિકા મંડળમાં એમનું સ્થાન છે કે નહીં, કે નિવૃત્તિની વાત મોદી સાહેબની, એ તેઓ માનશે કે કેમ, એ પણ હવે પ્રશ્ન છે. આ બધા પ્રશ્નોની અંદર RSSનું અને ભાગવતજીનું અપમાન ન થાય એ જોજો ભાગવતજી. બસ આટલું આજે મારે કહેવાનું છે.